ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી રહી. જોવા મળવાના તો હમણાં વરસાદી પાણી જે પડ્યું અને તળાવમાં આવતું ગટરનું પાણી અને જેના કારણે સવારથી લઈને માછલીઓને ઓક્સિજન પૂરતું મળતું નથી, એના કારણે આ માછલીઓ મરી જાય છે. તો પ્રશાસને આવેલા નવા કોર્પોરેટરોએ આનું ધ્યાન રાખી ફુવારાઓ ચાલુ કરાવવાની વિનંતી કરવાની હોય કે ભાઈ આ ફુવારા ચાલુ થાય કે દરેક જીવને અંદર રહેલા જીવોને ઓક્સિજન મળે અને આવી રીતે મરે નહીં માછલીઓ. બેદરકારી કહેવાય, ફૂલ બેદરકારી કહેવાય, કારણ કે લીલાઈ આખા તળાવમાં પથરાઈ ગયા પછી એની સફાઈ થતી હોય છે. જો તરત જ એને સફાઈ કરી દેવામાં આવે તો લીલ આગળ સુધી જાય નહીં. સ્થાનિક કોર્પોરેટરની બી જવાબદારી આવે. 100% જવાબદારી તો દરેકની છે. આ ગટરનું પાણી કેટલાય વર્ષોથી કેનાલમાં આવી રહ્યું છે, કેનાલ મારફતે તળાવમાં આવી રહ્યું છે, તો એ લોકોએ પૂરતું ધ્યાન રાખવું પડે. કારણ કે અહીંયા આજુબાજુ ગાર્ડન છે, અહીંયા આવેલું સ્વયંભૂ શિવલિંગ પારેશ્વર દાદાનું મંદિર છે, આગળ મોટું એવું ગાર્ડન છે કે જેમાં નાના બાળકો રમે અને અહીંયા આવે છે. આ જોઈ શકો છો બાળકોને, તો એમને બી કદાચ આના લીધે બીમારી ના થાય, કારણ કે અસંખ્ય માછલીઓ તમે જુઓ છો કે મૃત હાલતમાં. આજે અધિક માસ એટલે કે વિષ્ણુ ભગવાનનો પુરુષોત્તમ માસ કહેવાય, એટલે કે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કરેલો અને આટલી બધી માછલીઓ મરેલી જોઈએ તો આપણને દુઃખ થાય. આ માછલીઓ મરી ગઈ છે જેને લઈને દુર્ગંધ ફેલાય છે, ફૂલ દુર્ગંધ ફેલાય છે, તમે જોઈ શકો છો અત્યારે હાલમાં બી, અને રોડ ઉપર બી જશે આની દુર્ગંધ, અને આ આજુબાજુ રહેતા રહીશોને પણ જાય છે અવારનવાર. બીમારી ફેલાવાનો ભય છે. 100% ભય તો છે જ ને, કારણ કે આમાંથી જીવાણુ ઉત્પન્ન થશે. અને જુઓ જો અસંખ્ય માછલીઓ છે, એક બે નથી. તંત્ર સામે શું અપેક્ષા માંગો? તંત્ર માટે તો એવું જ કહેવામાં આવે કે તળાવની વિશેષ સફાઈ કરવી જોઈએ. આ ફુવારા બે બાજુ બે મૂક્યા છે, એ ક્યારે ચાલુ થાય છે એ આજ સુધી ખ્યાલ પડતો નથી. અને આ એક ફુવારો જે તમે જોઈ રહ્યા છો એ ચાલુ થયા પછી 1 કે 2 વાર માંડ ચાલ્યો હશે. પેલી બાજુનો ફુવારો ખાલી ચાલુ થાય કે નહીં થાય એ પ્રશાસનને જોવાનું છે. કારણ કે જુઓ છો કેટલી દુર્ગંધ આવી રહેલી છે, ખરાબ હાલતમાં તળાવ છે, આટલું સુંદર તળાવ છે, જેનો વિકાસ તો કર્યો પણ વિકાસ પ્રત્યે બી એ લોકોએ ધ્યાન રાખવું પડે. અધૂરો એટલે 100% અધૂરો છે, કારણ કે આ કાદેવ કીચડ જો તમે જોઈ શકો છો બધું, કે આટલું બધું કાદેવ બી હોવું જોઈએ નહીં. શું નામ આપણું? પૂર્વેશ જયંત કુમાર દવે.